મનરેગા યોજના હેઠળ ભરૂચ જિલ્લામાં જે કામો થયા હતા એ કામોમાં કોઈ ગેરરીતિ થઈ હતી એવી રજૂઆતના આધારે ડીડીઓ શ્રી ભરૂચે એક પ્રાથમિક ઇન્ક્વાયરી કરી હતી. તપાસ ડિટેલમાં જતા ખબર પડી કે બે એજન્સીને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો, મુરલીધર એજન્સી અને જલારામ એજન્સી. આ બંને એજન્સીઓને મટીરિયલ સપ્લાય કરવાનું હતું અને કામ પૂરું કરવાનું હતું. તપાસ કરી ત્યારે ખબર પડી કે આ કામ પણ પૂરું નથી થયું. જેટલું કામ કર્યું છે એ પ્રોપર કામ નથી કર્યું. મટીરિયલ સપ્લાય જે કરવાનું હતું એ પણ નથી કર્યું. અને જે 60-40 નો રેશિયો મટીરિયલ સપ્લાય ઇઝ ટુ લેબર એ પણ મેન્ટેન નથી કર્યો. તેમ છતાં 56 ગામોમાં ખોટા બિલો રજૂ કરી અને સરકારી નાણાંની ઉચાપત કરી છે. ખોટા જોબ કાર્ડ બનાવવામાં આવ્યા છે. ગરીબ માણસો જે લોકોને મજૂરી દર્શાવી એ લોકોના અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા અને સરકારી નાણાં એ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી મુરલીધર એજન્સી અને જલારામ એજન્સીના પ્રોપ્રાઇટરોએ આ નાણાં પોતાના અકાઉન્ટમાં લઈ લીધા. આ આખી તપાસ પ્રાથમિક રીતે 11 ગામોથી શરૂ થઈ અને હાલ પણ ભરૂચ જિલ્લાના 3 તાલુકામાં આ કામો જે નથી કરવામાં આવ્યા અથવા અધૂરા કામો કરવામાં આવ્યા છે તેની તપાસ ચાલુ છે. અને તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે આ જે બે એજન્સીના જે નામ છે એ નામ કાગળ ઉપર પ્રોપ્રાઇટર બીજા છે, પરંતુ તેના મેઇન સ્ટેક હોલ્ડર્સને જે મેઇન પૈસા લઈ જતા એ હીરા જોટવા અને અન્ય લોકો છે. જ્યારે ડિટેલમાં પૂછપરછ કરી ત્યારે એ પણ ખબર પડી કે સરકારી કચેરીઓમાં જે આઉટસોર્સના માણસો હતા એ આઉટસોર્સના માણસો આ બે એજન્સીઓ દ્વારા મૂકવામાં આવી અને ખોટા બિલો રજૂ થયા છે, ખોટી સહીઓ કરી છે અને સરકારમાં આ કામ પૂરા થઈ ગયા છે, વ્યવસ્થિત થઈ ગયા છે અને રેશિયો જાળવીને પૂરા કર્યા છે એવી ખોટી રજૂઆત કરી અને સરકારી નાણાં એ લોકોએ ઉઠાયા. જ્યારે અકાઉન્ટ ડિટેલ્સ અને કોલ ડિટેલ્સ અને ગૂગલ મેપ ઉપરથી અમે લોકોએ સર્વે કર્યો અને અમારી તપાસ કરી તો 2021માં જે પરિસ્થિતિ હતી, 2022માં શું થઈ, 23માં શું થઈ, 25 સુધીની અમે પરિસ્થિતિનું ગૂગલ મેપ ઉપરથી પણ સર્વે કર્યો. એ જગ્યા ઉપરના લેટલોંગ લઈ અને એનો પણ સર્વે કર્યો કે કામ કેવા થયા છે. ઉપરાંત જે રીતે પ્રોસેસ પૂરી કરી સરકારી કચેરીને ડીડીઓ ઓફિસથી અંદર અમે ડોક્યુમેન્ટ્સ ભેગા કર્યા, એ લોકોના બેંક અકાઉન્ટ ડિટેલ લેવામાં આવ્યા, એ લોકોના ઇન્ટર કોન્ટેક્ટ શું હતા એ ખબર પડી, એ લોકોના આઉટસોર્સના માણસો કયા વિસ્તારના હતા અને કેટલા એક્સપિરિયન્સ હતા એ ડિટેલ લીધી. અને એના અંતે અમારી તપાસ ટીમે નિષ્કર્ષ ઉપર આવી કે આમાં જલારામ એજન્સી અને મુરલીધર એજન્સીની પાછળ પણ ઘણા લોકો છે કે જે સંડોવાયેલા છે અને જે લોકોએ આ સરકારી નાણાંની ઉચાપત કરીને પોતાના વપરાશ માટે પૈસા રૂપિયા